what a generation gap. And why? Because everybody is not economically dependent. And that is a basic thing. મા બાપની એક ફરિયાદ છે, સંતાનો જુઓ ને અમને પાળતા નથી, અમારું ખ્યાલ નથી રાખતા, અમારે ખૂટે છે એ અમને આપતા નથી, કેવા સંસ્કાર વિહીન છે. આ ફરિયાદ છે. આ ફરિયાદ પશ્ચિમમાં નથી. એમણે તો 18 વર્ષનો થયો ને એટલે દીકરાને કીધું જાઓ, દીકરીને કીધું જાઓ. અને પેલા લોકોએ 18મા વર્ષે જ કમાવાનું શરૂ કરી દીધું. હવે એ કોઈ દિવસ પિતાને કે માતાને કહેતા નથી કે મારે પેન્ટ લેવું છે, શર્ટ લેવું છે, કાર લેવો છે, મોબાઈલ લેવો. ના, કેમ કે પોતાના પગ ઉપર છે. દર અઠવાડિયે 50,000 કમાય છે દરેક 18 વર્ષનો છોકરો છોકરી. એટલે મહિને 2 થી 3 લાખ થયા. હવે મા બાપે કઈ નહીં પૂછવાનું, કેમ મોબાઈલ બદલ્યો, કેમ 20 જોડી શૂઝ છે, કેમ આટલા બધા કપડા, કેમ જીમ, કેમ બ્યુટી પાર્લર. નહીં પૂછવાનું, કેમ કે એ 2 થી 3 લાખ કમાય છે તો 3 લાખ વાપરવા જ છે. ધેટ્સ ઓલ. જો ને, ડિપેન્ડન્ટ પોતાની ઉપર છે. કહેતા નથી મા બાપને તમારે શું જરૂર મને પૂછવાની, કરી બતાવે છે. કરેક્ટ. તો ભારત હોત તો પ્રશ્ન થાત, 2-3 લાખ કમાય છે તો મા બાપ માટે કઈ નહીં વિચારવાનું. ના, મા બાપ આ જ રીતે જીવ્યા હતા પોતાની જિંદગીમાં. ત્યારે એમના મા બાપે કઈ નહોતું પૂછ્યું, કેમ કે આપણા મા બાપ પણ આર્થિક રીતે સદ્ધર હતા, કમાતા હતા. હવે ઘડપણમાં અહીંના ઘરડાઓને 90-92 વર્ષે 95 વર્ષે નોકરી કરી શકે છે, કરવી છે. અને બીજી વાત, છોકરા પાસે તો હાથ નહીં જ લંબાવું, કેમ કે સરકાર દર મહિને 1.5 લાખ આપે છે. ખાવાના 30,000 જુદા. અને આપણા અમદાવાદમાં તો એવો ફ્લેટ નથી, એવા અહીંયા રો હાઉસ છે. અને એ માત્ર $200-300 ભાડામાંથી તમને ઘર આપે. આ લોકોને, વૃદ્ધોને ગાડી લેવી હોય તો પેલા લોકો ઇન્ટરેસ્ટ ઓછું કરે, માફ કરે, પણ ગાડી દરેક વૃદ્ધ પતિ પત્નીની જુદી છે. સરકારના 1.5 લાખ તો પતિના જુદા, પત્નીના જુદા આવે જ છે. બંનેના 30,000 ફૂડ બિલ આવે જ છે. બીમાર પડ્યા તો હા તો પડ્યો ને, દર મહિને 1 કરોડ રૂપિયા ની બીમારી હશે તો બી સરકાર ચૂકવશે. 0 તમારે આપવાનું. એક ફોન કરો, 10 મિનિટમાં મોબાઈલ આવી જશે. અને એ વાન તમને લઈને હોસ્પિટલમાં દાખલ કરી દેશે. બધો જ ખર્ચો સરકારનો. એટલે મા બાપ
પણ પૈસે ટકે સદ્ધર પોતાની રીતે. દીકરાને કોઈ દિવસ ફોન મા બાપ કરતા નથી કે મને પૈસા આપો, આપો તો સંસ્કારી, ના આપો તો તમે લોકો હલકટ. ના, અહીં એવું છે નહીં. હા, હશે જે હિન્દુસ્તાનના હશે, ગુજરાત સૌરાષ્ટ્રના હશે, એ મા બાપ તો ક્યાંય નહીં સુધરવાના. એમને તો ઇન્ટરનેશનલ લો લાગે, કૂતરાની પૂંછડી વાંકી એટલે વાંકી. પણ પશ્ચિમમાં 18 વર્ષનો છોકરો પણ પોતાના પગ ઉપર છે, અને 81 વર્ષના ડોસા ડોસી પણ પોતાના પગ ઉપર. ઇકોનોમિકલી they are strong and because of that they are happy. હવે આપણે ત્યાં કકાટ આ જ છે. છોકરાઓ 20, 25, 30 વર્ષ સુધી કદાચ ના કમાતા હોય, હવે તો એવું બનતું નથી, પણ ના કમાતા હોય તો એમની મર્દાનગીને ગાળો દેશે. 22 વર્ષનો થયો, 20 વર્ષનો થયો, હજી બાપ પાસે હાથ લાંબો કરે છે. છોકરાઓ કાયમ નારાજ રહેવાના. કમાણી થતા ભારતમાં વાર લાગશે. અને મા બાપ મોટા ભાગના 25% પોતાનું ઘર બનાવી શક્યા હશે. ગાડીનો તો અમદાવાદના મા બાપને બહુ શોખ નહીં. થોડી ઘણી બચત હશે, નહીં હોય તો મંદિરોના ઓટલા, સોસાયટીઓના સિટીઝન રૂમ, ગાર્ડનના બાંકડા પર આ જે ડોસાઓ ડોસીઓ છે ને એમની સભાઓ થશે. અને અમારી નવી પેઢી કેટલી હલકટ છે એની વાતો થશે. દીકરો આવો, વહુ આવી, દીકરી આવી, જમાઈ આવા, અમે કેટલું સહન કર્યું. જુઓ ને, અમારી સામે જોતાય નથી. સંસ્કાર જ નથી નવી પેઢીમાં. પણ તમે બી ઢગલા બંધ કમાયા હોત નવી પેઢીની જેમ, પુષ્કળ કમાયા હોત. તમારો સ્વભાવ છે બચત કરવાનો ને કરી હોત તો તમારે છોકરાઓ સામે હાથ લાંબો કરવાનો રહેત નહીં. છોકરા છોકરીઓ આ વાત બરાબર સમજી ગયા છે. 18-20 વર્ષે જ છોકરાઓ કોલેજ બધું કરે છે અને કોલ સેન્ટરોમાં રાત્રે નોકરી કરી આવે છે. આ લોકો પાસે હાથ લાંબા કરવા, બાઇક લઈ લઈશ, મોબાઈલ લઈ લઈશ, મસ્ત કપડા બૂટ લઈ લઈશ, બધું જ હપ્તેથી મળે છે અને મોબાઈલમાંથી હપ્તા ભરી દઈશ, હું સુખી થઈ જઈશ. આ નવી પેઢી સમજી ગઈ છે. તમે 65 વર્ષે ઘર ના બનાવી શક્યા. આ પેઢીએ 25 વર્ષે હાઉસ લોન લઈને ઘર લઈ લીધું. 50,000 પગાર આવે છે, દર મહિને 5,000 ભરી દઈશ. નોકરી નહીં હોય તો અરે એક જ જણ નોકરી આપનાર છે. મારામાં ટેલેન્ટ છે, એક નહીં ને 10 નોકરી ઊભી કરીશ, હપ્તા ભરાશે, ચિંતા ન કરો. આ લોકો 25 વર્ષે 2-3 બેડરૂમનું મકાન લઈ લે છે, 30 વર્ષે ગાડીમાં ફરતા થઈ ગયા છે, લાખોનો મોબાઈલ લેતા ખચકાતા નથી, કેમ કે પગભર છે. અને વૃદ્ધો હજી કકાટિયા છે, કારણ કંઈ જ કર્યું નથી.
થોડું ઘણું બચાવ્યું છે, જીવ્યા તો છે નહીં. એટલે હાથ લાંબા કરવા અને લાંબા કરે તો એ પાછું ગમતું નથી. પણ હું પ્રોમિસ કરું નવી પેઢીના વૃદ્ધોને, મજબૂત થઈ જાઓ પૈસે ટકે. છોકરાઓ પાસે હાથ લાંબા કરવા નથી. છોકરાઓ તો બહુ ઝડપથી ક્યારના પગ ઉપર થઈ ગયા અને તમને પૂછતા નથી, સુખી થઈ ગયા, મસ્ત મસ્ત જીવે છે. અને એ તમારાથી ખમાતું નથી, કેમ કે એ તમારાથી જીવાયું નથી. પણ મને પશ્ચિમમાં આ ગમે છે. દીકરા દીકરીઓ મા બાપને છોડીને ગયા નહીં, એ ચિંતા બે પક્ષે નથી. હા, ટાઈમ હોય તો આવી જાય વીકેન્ડમાં, કાં તો મહિને 2 મહિને, નહીં તો ફોન કરી દે, મેસેજ કરી દે. એટલે તો પશ્ચિમમાં ફાધર્સ ડે, મધર્સ ડે આ બધું ઉજવાય. વર્ષે એકવાર ગિફ્ટ આપ્યાવાની, જમવા લઈ જવાના, બસ. બાકી તો બધું સરકાર આપે છે ને, એમની પાસે છે. તો નથી વૃદ્ધો આશા રાખતા, કેમ કે પગભર છે. અને અહીંની દીકરાઓની પેઢી આશા નથી રાખતી, કેમ કે 18 વર્ષે નોકરી કરે છે. પછી ભલે ને રોડ વાળવો પડે, કોઈના બેકયાર્ડ વાળવા પડે, ગાડીઓ સાફ કરવી પડે, હોટલમાં વેઇટર બનવું પડે, યસ. પણ મહિને હું 2 લાખ કમાઉં છું, ખર્ચી કાઢીશ. પગભર ઇન્ડિયામાં મા બાપે પણ થવાનું છે. અને થઈ ગયા તો ઓલા લોકોને નડવાનું નથી. સાચું કહું, અડવાનું નથી. Do not disturb. Let them live their life. તમે જીવો, એને જીવવા દો.